પદ્મનાભ અને જનાર્દનમાં. પદ્મનાભ ભગવાનના દર્શન કરી નીલકંઠ વર્ણી ત્યાંથી જનાર્દન પહોંચ્યા. અહીં ભગવાન જનાર્દનનું વિશાળ મંદિર છે. તેમાં ભગવાનની શ્યામવર્ણ ચતુર્ભુજ મૂર્તિ છે. આ મંદિરથી થોડે દૂર વલ્લભાચાર્યની બેઠક પણ છે. આ ક્ષેત્રમાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હતો. તે યજ્ઞ કુંડમાંથી હજી ધૂપ નીકળે છે. તેને લોકો જનાર્દન ધૂપ કહે છે. એ સ્થાનને બ્રહ્માનું સ્થાન પણ કહે છે. વર્ણિરાટ ભગવાને અહીં દર્શન કર્યા. તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં પુરાણનો ઇતિહાસ સજીવન થઈ જતો. યાત્રા સ્થાનોને વધારે ગૌરવાન્વિત કરી તેમનું મહાત્મ્ય પ્રવર્તાવવાનો તેમનો હેતુ હતો. ભારતીય સંસ્કૃતિના અવશેષો જીવંત રહે, તેમાંથી સંસ્કૃતિનું પુનરુત્થાન થાય, તે પણ તેમના વિચરણનું લક્ષ્ય હતું. તેમના વિચરણના હેતુ બહુલક્ષી હતા.